તો છોટાઉદેપુર જિલ્લામાં 4000 હેક્ટરમાં ટામેટાની ખેતી ખેડૂતો કરતા હોય છે, પરંતુ ટામેટામાં અચાનક સુકારાનો રોગ આવી જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોના ટામેટામાં સુકારો આવી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ટામેટા પાછળ કરેલ ખર્ચ નીકળી શકે તેવી સ્થિતિ પણ નથી। ટામેટા જોઈને લાગી રહ્યું છે કે કેટલાક ટામેટા મુરઝાઈ ગયા છે તો કેટલાક ટામેટા લીલા જ રહી ગયા છે। ખેડૂતોનું કહેવું છે કે બાગાયતની ખેતી રોકડિયો પાક ભલે હોય, પણ જ્યારે ઉપજ લેવાનો વારો આવે છે ત્યારે કંઈક ને કંઈક મુસીબત આવી જતી હોય છે। ત્યારે ટામેટામાં આવેલા સુકારાએ જગતના તાતને ચિંતામાં મૂક્યો છે। ટામેટાના ફળના ફુગાવાના વધારવાને કારણે ખેડૂતોને ટામેટાનો ભાવ ઓછો મળે છે। આ મુખ્ય કારણ એક સમયે ટામેટું બજારમાં આવવાને કારણે ભાવ ઓછા મળે છે। આના માટે ખેડૂતોએ શું કરવું જોઈએ કે એક સમય ધારો કે જૂન જુલાઈની અંદર ખેડૂતો બધા વાવેતર કરતા હોય તો 2 મહિના અથવા પિયતની સુવિધા હોય તો 1-2 મહિના અગાઉ કરવાનું વાવેતર અથવા 2 મહિના લેટ વાવેતર કરે ખેડૂતો। ટામેટી મારે અસર બહુ સારી હતી પણ બધી બગડવા માંડી પડી છે, પીળી થઈ ગઈ છે, કકડાજી। આ ટામેટા લગભગ 10 વર્ષથી જેવા કરીએ પણ એમાંથી આ બધું કંઈ મળતું નહીં। એમ બધો સુકારો લાગી જાય ને એવું થાય બધું, ને તાર લગભગ 4-5 હજાર રૂપિયાની તાર જ આવે, 10-15 હજાર રૂપિયાની દોરી જ થઈ જાય। તે ટામેટા કઈ વાર થયા નહીં, બોસરાઈ ગયા ને અમારી મહેનત કેટલી થઈ, અમ બધું દોરી લાવ્યા, બધું બાંધ્યા, અમારી મહેનત કઈ નહીં વળું। તો વરિયાળી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વરિયાળી ખેતરમાં રોગે દસ્તક દીધી છે। પાકમાં કાળીઓ અને રાતડીઓ નામનો રોગ જોવા મળ્યો છે। રોગ આવતા ખેડૂતોના ઊભા પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેતરના આખા ફાલમાં નુકસાન થવાની શક્યતા છે। ઊંઝા અને વિસનગરમાં વરિયાળીને નુકસાન થઈ શકે છે। 1 વીઘાના વરિયાળીના વાવેતરમાં ખેડૂતોનો 15,000 થી 20,000 ખર્ચ થાય છે। રોગ ન આવે તો ખેડૂતોને ફાયદો થાય છે અને યોગ્ય ઉપજ મળે છે। મહેસાણા જિલ્લામાં અંદાજિત 3,000 વધુ ખેડૂતો વરિયાળીનું વાવેતર કરે છે। વધુ પડતા પાણી સહિતની બાબતોના કારણે વરિયાળીમાં રોગ આવે છે। ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વરિયાળીનું વાવેતર મોટા પ્રમાણની અંદર થાય છે। વરિયાળીની ખેતી કરતા ખેડૂતો આપણી સાથે છે। અત્યારે હાલ વાવેતર થઈ ચૂક્યું છે, પાક લેવાની શરૂઆત થશે, પરંતુ રોગ આવી ચૂક્યો છે ને જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવાની નોબત આવી રહી છે। ખેડૂતો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। કેટલા રૂપિયાનું વાવેતર ખર્ચ કરવો પડતો હોય છે અને આ પ્રકારનો રોગ આવે એટલે કેટલા રૂપિયાનું નુકસાન થતું હોય છે? 10 થી 12 હજાર રૂપિયા ખર્ચો થતો હોય છે અને દવાઓ જંતુનાશક માટેનો બધો ખર્ચો બહુ વધી જતો હોય છે, એટલે અમને આ રોગ આવે એના પ્રમાણે અમને કંઈ મળતું નથી રહેતું। કેટલા રૂપિયા ખર્ચો કર્યો તો કેટલા વીઘાની અંદર વાવેતર કર્યું હતું? 1 વીઘાની અંદર ખર્ચો કરેલો અને 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય છે અમારે છંટકાવને બધા। છંટકાવ કરો પછી પાક બચે છે, નથી બચો, શું સ્થિતિ? બહુ એટલું બધું રિઝલ્ટ પછી મળતું નથી જ્યારે રોગ આવી જાય છે ને પછી, એટલે આખું ઘર ખાલી જ થઈ જાય છે આ રીતનું। બરાબર। આમ એપ્રોક્સ કેટલું 1 વીઘાની વાવેતર કરો તો કેટલું ઉત્પાદન થતું હોય છે રોગ ના આવે તો? રોગ ના આવે તો થતું હોય છે અને અમને રોગ ના આવતો તો ગયા વર્ષે મેં 85,000ની આજુબાજુની વરિયાળી મેં લીધેલી હતી